જાય બકરાઓથી સરવા આવી ગયા તો સારે દાદા ચોકલેટ દર ખેલે જાય એટલે અહીંયા નદી છે બધું છે ને અમારા ગામની નદી છે જો અહીંથી તમને જો અમારે લુક કેવું મસ્ત લાગે જો આ છે મઢડા ગામ આવી જાય મામાનું ગામ કે મામાનું ગામ આઘું નથી તો ફેમિલી 8 વાગી ગયા અને બધા જો વાળ પાણી કરવા બી ગયા ભૂલાઈ ગયું થોડું લાઈટ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી જય મોગલમાં અને આપણે સવારમાં 10 વાગે 9 વાગ્યામાં ક્યાં ચડી ગયા ખબર છે ડુંગરા ઉપર જો તમને રોજ આવડે ધાર બતાવી પણ આજ જો ધાર ઉપર ચડી ગયા ડુંગરો છે આ અમારું નાનું થું ગામડું આ એટલું છે ને આ ડુંગરાની પાછળ છે અડધું ગામ આની પાછળ દેખાય પણ ઓલી બાજુ જવું પડે ત્યાં ક્યારે જવું અને જો આ બધી વાડીઓ આ બધા ડુંગર વિસ્તાર આ ડુંગરો બધો અને અમારા મંતુભાઈને લઈને ચડવું પડ્યું અનિલભાઈ અત્યારે હારો આવ્યા ને આ બોલી બાજુ બધે માલ ને એવું સરે છે આ બાજુ જો બધાના મકાન છે જો અને આ બાજુ વાડીઓ આ બધી વાડી સારું થાય જો આ બધી ગામની પાસે ઓલી બાજુ બધી વાડી જો અને જેનું ફેવરેટ લોકેશન છે ને ઓલી પવન છે કે મોટી છે ને ત્યાં દર ખેલે જાય એટલે અહીંયા નદી છે બધું છે ને અમારા ગામની નદી જોઈએ કે અહીંયા છે એવડી નદી આ મંદિર પાછળ થઈ અને અહીંથી ને અમારું ઘર છે ને જો અહીં ઓલી સડક દીપડો આવ્યો હતો હું આવ્યું હતું દીપડો અનિલભાઈ જાગીને વૈયા ને દીપડો આવ્યો હતો કા 12 વાગે અને મંતુભાઈ માથે ચડી ગયા જય માતાજી ડુંગર ઉપર કેમ ચડી ગયા હું હામું જોવે હે ફરે છે હું ફરે છે હું ફરે છે પવન ચક્કી નામ જો અહીંથી તમને જો અમારે લુક કેવું મસ્ત લાગે જો અત્યારે મસ્તી ન હોય કેમ કે ગામડું એટલે ગામડું કહેવાય જો બધાના ઘર ખેતી જો આ નદી બધી અહીંથી ના પાણી છે ત્યાં થઈને બધું પાણી છે ને સામે નીકળે ત્યાંથી અમે વીજપડી જાય ત્યાં બધી નદી ભેગી થાય આ આગળથી આવે થવી બાજુથી એવી રીતના છે ને આખા ગામમાં પાણી જે બધું ત્યાં ભેગું થાય એવી રીતના બધું ક્યાંક નદી તો ભેગી થતી છે ને ક્યાંક દરિયામાં કેમ સમાવેશ થતો છે સામે જો છોકરી રમે છે ને ભેંસી સારે છે ને બધું કરે છે અત્યારે તો ભેહા નથી આમ હતા પણ આ બધી વાડીઓ અને ઓલો ડુંગરો બતાય ને ત્યાંથી પાછું મઢડા ગામ આવી જાય મામાનું ગામ કે મામાનું ગામ આઘું નથી અને ઓલી બિલ્ડિંગ છેલ્લે બતાય ને મોટી સ્કૂલ લોકશાળા છે અને આ ધારની પાછળ નાની સ્કૂલ આવી ગઈ અને હા શ્રાવણ મહિનો જો ખાસ અમારે મહાદેવનું મંદિર છે કેમ સોરા ઉપર મહાદેવનું મંદિર છે અને આ શું લેવા ખબર છે નીચે છે ને હમણાં ટાવર એટલે નેટ નથી ચાલતું ફોનમાં વાત થાય એટલો ટાવર આવે પછી વિડીયો અપલોડ કરવા અહીંયા આવવું પડે કેમ કે અજય હવે ગામમાં નથી જતા નહીં તો એ બપોરે વિડીયો ચડાવવા થાય વીજળી ગયા છે તે પછી ત્યાં ગયા છે કંઈક શેઠનો ફોન આવ્યો તો ગયા હતા તે ત્યાં કામ જાહેર રોજ વીજળી અને આપણે વાડી રાખીને તો આમ શેક છે જો આમ શેક છે બહુ આ ડુંગરાની થડમાં જ છે આમ આગળ છે બહુ આખી છે વાડીએ જાય ને વાડીએ કાંઈ જા નથી હમણાં બધા જનાવર વધી ગયા છે તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો ડુંગરા ઉપર ચડવું પડ્યું બોલ જાય બકરાઓથી સરવા આવી ગયા તો સારે દાદા ચોકલેટ આપે પછી તાર આમ કંઈ બકરા કેવા મસ્ત સરસ આવું હોય ને એટલે વાતાવરણ આજે આમ થાય વરસાદી વાતાવરણ છે તો ધુમ્મસ જેવું દેખાય ને સાપટા આવે હરેવડા આવે હવેથી કંઈક બીજું નખતર બદલતું છે એટલે ફેમિલી મસ્ત પાંચમાં થોડીક વાર છે પણ એટલા વાગવા આવ્યા છે અત્યારે વ્યૂ જો વાતાવરણ કેવું છે એક હરેવડું આવે ને એક હરેવડું વહી જાય આવે ને જો રાષ્ટ્રધ્વજ ત્યાં લગાવી દીધો લહેરાતો કેવો સારો લાગે આમાં ધાણા ને એવું મકાઈ ને વારે વારે વાવ્યું ને
પાછી ખાડા ખોદી ખોદીને ખાઈ ગઈ. જો અમે બેઠી ગઈ સ્કૂલી. જો 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 આવું કરે છે ને, ખાઈ જાય છે, કાંઈ નથી રહેવા દેતી. બોલો, જે વાવો ને મકાઈ કેટલી વાર વાવી તો એ બધી ખાય, કેટલી વાર વાવીને તો એ બધી વાર ખાઈ જાય. અને કોઈ નથી, ઘર ખાલી ખાલી લાગે. આપણે ઓલા ડુંગરેથી ડુંગરો બતાવું એમ, ડુંગરેથી શૂટ કર્યું હતું ને, તો અહીંથી મારું ગામ કેવું દેખાય. ડુંગરો અહીંથી નહીં દેખાય, આમ વધારે છે નહીં દેખાય. અને આમાં જો ઓલું કંઈક આવી ગયું છે, તે નકરા આવા જીવડા છે. અને શું કહેવાય કમેન્ટ કરજો. માખ્યું છે પણ હારે બીજા હતી કંઈક જીવડા. માખ્યું છે, જીવડાય છે ને હવે લીંબુ છે ને પૂરા થઈ ગયા છે. શું કરાય બહુ લીંબુ આવે એમ કહેજો જરાક. જેને લીંબુડી હોય ને ઘરે કમેન્ટ કરી. સનફ્લાવર જો મને તો એમ કે મમ્મી તો આટલા ફૂલ એમ કે. ટમેટી જો મોટી મોટી થઈ ગઈ. રીંગણું જો પાકી ગયું. પાકા રીંગણું કેવું લાગે કા? આવું હોય જો અમારું ગામ જરીક કંઈક આવું દેખાય. ડુંગરેથી એવું દેખાતું હતું, અહીંથી તો મારે તમને ક્યાં દેખાડવું જાઉં. આવું છે નાનું એવું ગામડું આપણું કા. અમારે એક ડુંગરા પર ચડે એટલે આખું ગામ દેખાય. એ હારા માટલું ન કહેવાય. સડો તોય બધેથી દેખાય. ઊંચી વસ્તુ હોય ને ત્યાંથી બધેથી દેખાય. ને વાતાવરણ કેવું, ઘડીક ઝાપટું આવે ને વહી જાય, ઝાપટું આવે વહી જાય, ઝાપટું આવે વહી જાય. મંત્રમભાઈ રમવા ગયા સાહેબ મામા કે, તો એના રમકડા જો અમારે જો. અને મારા હાહુની ઉજીમાં મારા ગઢા બે વાડીએ ગયા છે. થોડુંક રહી ગયું હતું ને, ખબર હોય મેં બતાવ્યું હતું તે થોડુંક હતું ને, થોડીક કોળી કાઢવાની હતી ને એવું હતું. જો આ બધા સ્કૂલવાળા આટા મારે. વિવેકભાઈ છે એ ઊભો છે, રમતું કરતાં કરતાં જાય. આવું હોય એ બધાને સ્કૂલ છૂટે એટલે એવું ને. આજે વીજળી ગયા એટલે ક્યારે આવશે ખબર? 6:30 7 વાગ્યા આવશે. 7 તો વાગી જાય. તો સાંજે આપણે મળશું પાછા, ગામડાનું ભોજન લઈ લઈએ સાંજે. કેમ તો ફેમિલી 8 વાગી ગયા અને બધા જો વાળ પાણી કરવા બી ગયા. ભૂલાઈ ગયું, થોડુંક થોડુંક ખાવાનું ચાલુ કરી દીધું. પછી પાછું યાદ આવી ગયું અત્યારે ગામડામાં હોય શું ખાવાનું બતાવવાનું બાકી રહી ગયું. તો જો દાળ ભાત છે ને મેં બપોરે કર્યા હતા, પણ ભાજી હતી ને. દાળ ભાત હાલો ખાવા. બધા જો બધા દાળ ભાત જ ખાય છે. બપોર કર્યા હતા ને તો ભાજી બનાવી હતી ને, જો ખાધી બધા. ત્યાં દાળ ભાત પડ્યા હતા, અત્યારે દાળ ભાતનો વારો પાછો પડી ગયો. અને અત્યારે જો આ બધું જો આખા કંટ્રોલ છે, કારણ ઘેરેથી આવ્યું હતું બધું આડાવડું કરીને છે ને બધું ખાવાનું ચાલુ કર્યું. ત્યાં એમ ઘેરે કંટ્રોલ શાક બનાવતું ત્યાં અહીં આવ્યું તે કંટ્રોલ શાક ખાધું. દાળ ભાત બનાવ્યા, દાળ ભાત એને આપ્યા. અને જો આવી દાળ ભાત ને ભાજી ને રોટલી ને ખાવા બે ગઈ. છાશ છે મસ્ત જો અત્યારે ખામન તો ભાઈ બધા દાળ ભાતના કોદા કરીને ખાવા મળે. હે અને આ માવો જ ખાતો હોય જ્યારે જોવો ને તો ભાઈ ખાય હોતી લીધું છે. કારનું લેવા નતું, પાછું મને યાદ બધાને દેવા રહી ને ત્યાં ભૂલાઈ ગઈ. હું ખાવાનું બાકી રહી ગઈ. અને આ બધા જો ખાવાનું પૂરું હોતી થવા મને મારે બાકી છે. મંતુભાઈ તે ખાઈ લીધું બાકી? ધાણા છે હું આ ફોફું આવ્યું. તો કાંઈ નહીં, હાલો ફેમિલી વાળ પાણી કરી લઈએ. હજે એમાં શેઠા રહી ગયા સારે અત્યારે શૂટમાં નથી, એને હાથું બાકી રાખ્યું. તો ફેમિલી વાળું પાણી કરી લીધા ને આ બધા છે ને બહાર હવાઈન કરે છે ને તો કેટલો અવાજ કરે. આજ હું છે ને આ રૂમમાં આવી જાઉં, કાલી ખુરશી ઉપર બેઠીશું. મેં કીધું કાંઈ નહીં હાલો વાળું પાણી મસ્ત કરી લીધા. તો વિડીયો આજનો કેવો લાગ્યો, સારો લાગ્યો, અમારા ગામ આવું લાગ્યું. તમે પણ તમારા ગામનું નામ કમેન્ટ કરી નાખજો. તમારું ગામ કઈ જગ્યાએથી આખું દેખાય ને જરાક કમેન્ટ કરી નાખજો. સારું હાલો, સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મંગળ.
બાય બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય.